છેલ્લા કેટલાક દિવસોથી મોરબીના રાજકારણમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ચેલેન્જની રમત ચાલી રહી છે, ત્યારે હવે બળતામાં ઘી હોમાયું છે. કોંગ્રેસના લલિત કગથરાએ બળતામાં ઘી હોમ્યું છે. તેમણે આપ અને ભાજપ બંનેને આડે હાથ લીધા છે. ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાને ન કહેવાના વહેણ કહી ઝાટકણી કાઢી દીધી છે. હવે કેવી ઝાટકણી કાઢી છે, જોઈ લો આ રિપોર્ટમાં. આપ ભાજપની ચેલેન્જમાં લલિત કગથરાનો મોરચો. ચેલેન્જ આપવી હોય તો સારી કામગીરીની આપો. બંને આકાને પૂછ્યા વગર બાથરૂમ પણ જઈ શકતા નથી. થોડા દિવસોથી મોરબીમાં ડ્રામા ચાલી રહ્યો છે. આપ અને ભાજપના નેતાઓ એકબીજાને ચેલેન્જ આપી રહ્યા છે અને ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ રાજકીય નાટકમાં કોંગ્રેસ ન હોય તો બહુ મજા ન આવે. કોંગ્રેસના લલિત કગથરાએ ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાની બરાબરની ઝાટકણી કાઢી. તેમણે કહ્યું કે મોરબી શહેરની પરિસ્થિતિ નરકાગાળ સમાન બની ગઈ છે અને લોકો સ્વયંભૂ રીતે રસ્તા ઉપર આવીને પ્રાથમિક સુવિધા માટે ચક્કાજામ કરી રહ્યા છે. ચેલેન્જ આપવી હોય તો ગુંડાગર્દી ડામવાની અને નરકાગાર પરિસ્થિતિમાંથી લોકોને બહાર કાઢવાની ચેલેન્જ આપો. મોરબી અને વિસાવદરના ધારાસભ્ય તેને આકાને પૂછ્યા વગર બાથરૂમ પણ જઈ શકતા નથી. તમારામાં તાકાત હોય તો એમ કહો કે વિસાવદરમાં એક પણ માણસને ગુંડાગીરીથી કોઈ હેરાન નહીં કરે, કોઈ અધિકારી મારા વિસાવદરની અંદર ભ્રષ્ટાચાર લઈ શકે એવી હિંમત નહીં કરે. આવી ચેલેન્જ મારો. તમે આકાને પૂછ્યા વિના બાથરૂમ જઈ શકવાના નથી અને તમે રાજીનામાની વાત કરો છો. તમને પ્રજાએ મત આપ્યા છે પ્રશ્નો સોલ્વ કરવા માટે. મોરબીમાં છેલ્લા 4-5 દિવસથી જુદા જુદા વિસ્તારમાં લોકો પ્રાથમિક સુવિધા માટે રસ્તા ઉપર આવીને ચક્કાજામ કરી રહ્યા છે. જેને લઈને મોરબીના સનાળા રોડ ઉપર આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલિત કગથરા, મોરબી જિલ્લા પ્રમુખ કિશોરી ચીખલિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાની પત્રકાર પરિષદ યોજાઈ. વધુમાં કગથરાએ કહ્યું હતું કે મોરબીના લોકોએ કાંતિભાઈ અમૃતિયાની ફાંદ ફાટી જાય તેટલા મત આપ્યા, ત્યારે હવે ચેલેન્જ આપવાની નહીં પરંતુ લોકોના કામ કરવાની જરૂર છે. મોરબીની આસપાસના વિસ્તારમાં આડેધડ બાંધકામના કારણે વરસાદી પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે, જેથી મોરબી નરકાગાળ જેવી પરિસ્થિતિમાં ફેરવાઈ ગયું છે. ત્યારે વર્ષોથી મોરબીને પેરિસ બનાવવાની વાતો કરનારા લોકો પહેલા મોરબીને નરકાગાર પરિસ્થિતિમાંથી બહાર કાઢે તે માટે તેને કોંગ્રેસ દ્વારા મહાપાલિકાનો ઘેરાવ કરશે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા મોરબીને પેરિસ બનાવવાની વાત કરતા હતા. એ કાંતિભાઈ અમૃતિયાને મારે કહેવું છે કે આ પેરિસ છે તમારા સપનાનું કે આ નરક છે? આ મોરબીને તમે નરક બનાવીને બેઠા છો અને મોરબીની જનતાએ તમને આવડી મોટી લીડ આપી છે કે માણસને લીડ સાંભળીને પણ એમ થાય કે આવો આટલું બધું, અને તેમ છતાંય આજે મોરબીની આ હાલત છે. મહત્વનું છે કે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાને જાહેરમાં પડકાર ફેંક્યો હતો. કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને તેમની સામે ચૂંટણી લડવા માટે આહવાન આપ્યું અને સાથે જ કહ્યું કે જો ગોપાલ ઇટાલિયા તેમની સામે ચૂંટણી લડશે તો તેઓ પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે અને 2 કરોડ રૂપિયા પણ આપશે. આ પડકારને ગોપાલ ઇટાલિયાએ વટથી સ્વીકારી લીધો અને તેમણે કટાક્ષ કરતા કહ્યું કે મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાયું છે. ત્યારબાદ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કહ્યું, આવી જાઓ મોરબીમાં. વિવાદમાં કોંગ્રેસના આગમનથી આગામી સમયમાં રાજકીય ઘમાસાણ તેજ બનવાની શક્યતાઓ તેજ થઈ છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.